સજ્જનો, જય ગિરિરાજ ચેનલમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ માસનો આજે બીજો દિવસ છે, તો બીજા અધ્યાયની કથા તેમજ કથા વાર્તાનું પણ શ્રવણ કરીશું આપણે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈ અંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રીમન્મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલૌ ગિરિધરમ ગોવિંદરાયાભિદમ શ્રીમદ્બાલક કૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુરામ તથા એવં શ્રી યદુનાયકમ કિલ ઘનશ્યામં ચ તદ્વંશજાન કાલિંદીમ સ્વગુરુમ ગિરિમ ગુરુવિભમ શ્રી યત્પ્રભુશ્ચ સ્મરેત. બોલો ગોપીજન વલ્લભાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. બીજા અધ્યાયની કથામાં એવું છે, શ્રી શુકદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત સંભળાવ્યું ને રાજા પરીક્ષિત મોક્ષ પામ્યા છે. સૂતજીની વાત સાંભળીને ઋષિઓએ કહ્યું, તમે બીજું બધું જવા દે, અમે ન સાંભળ્યું હોય અને તમે વ્યાસજીના મુખેથી સાંભળ્યું હોય એવું કંઈક સંભળાવો અમને. સુત ઉવાચ પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોપવર્ધનમ યચ્ય કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે અભિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. સૂતજી બોલ્યા છે કે હે શ્રોતાજનો, આપ સૌને ધન્યવાદ આપું છું, કારણ કે આપ અતિ પવિત્ર વિચારો ધરાવો છો. જેઓ ઈશ્વરની લીલાનો અમૃતરસ પીવા ઈચ્છે છે એમનું જીવન ધન્ય છે. આપ સૌની સમક્ષ શ્રી હરિના ગુણ ગાવાનો અને સત્સંગ કરવાનો લાવો મને મળશે એ જ મારું મોટું બળભાગ્ય છે. સૂત પુરાણીના વચનો સાંભળી બધા ઋષિમુનિઓ એમને ધન્યવાદ આપવા લાગ્યા છે. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ અને આનંદિત થયા છે. શૌનક મુનિ બોલ્યા છે, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ કથા કહેવાનું કહો છો, તે તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું તે મુજબ હું તમને કહું છું. કથાનો આરંભ કરતા કહ્યું છે, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા છે અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા છે, આપ સત્ય સ્વરૂપ છો, કૃપાનિધિ છો, અંતર્યામી છો, શંખ ચક્ર ગદા અને કમળને ધારણ કરી પીળું પિતાંબર પહેરવાવાળા છો. આ સત્યના પ્રતાપે જ આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજી એ લોકોને બોધ લાગ્યો હોય એવું લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મનુષ્ય લોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા છે. નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો અને કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? એનું મહાત્મય શું છે? એના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબતો વિસ્તારપૂર્વક મને કહી સંભળાવો. હે મુનિ શ્રેષ્ઠો,
નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. એના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું છે કે કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો તો કંઈ પાર નથી. સંસાર સાગરમ ઘોરમ અનંતમ ક્લેશભાજનમ. હું તેમાંથી સંસારવાળાઓને શાંતિ મળે, દિલાસો મળે એવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી આગળ બોલ્યા છે કે હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળી ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી હવે શરૂ કરી છે. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારદજીનો પ્રશ્ન એ નામનો બીજો અધ્યાય અહીંયા આગળ સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથાનું શ્રવણ કરીશું. એક ગામમાં બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે ખૂબ સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતા નહોતા. હવે ઉંમરે પહોંચ્યા છે, પછી તો તેમણે સંતાનની આશા જ છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યમાં સમય ગાળતા હતા. એવામાં એક દિવસ પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું છે. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ ને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જાય છે. આખો દિવસ નામ, જપ, સેવા કરતા જ આખો દિવસ પસાર કરે છે. રાતે ભૂમિ પર પથારી કરીને સૂઈ જાય છે. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં. તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીએ જ કરવું પડતું હતું. એઓ થાકી જતા હતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ એને એવો વિચાર આવ્યો, જો અમારે દીકરો હોત તો વહુ આવત ને તે જ ઘરનું કામ કરત. આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો છે. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો વખત ઘરકામમાં જ જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે ને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળીને હસવા લાગ્યો છે. તે બોલ્યો છે, તું જાણે છે કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું કે હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે એવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો તમે ખરા. બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાય છે. એને કંઈ એવું સૂઝતું નથી. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહારગામ જાઓ અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. સાથે વેદ પાઠ પણ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય, વેદ પાઠ સાથે એમના કન્યાના ફેરા ફેરવી તમારી સાથે એને લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવીશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળી તે પણ મનોમન વિચારવા લાગ્યો છે. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા તે જોઈશું. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પોરમાં ખભે જોડી ભરાવીને પુત્ર વધુની શોધમાં નીકળી પડ્યો છે. ચાલતા ચાલતા જે ગામ આવે ને ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં કન્યાની ભાળ કાઢે છે. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા એના જોવામાં આવી છે.
એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી ગઈ છે. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો છે. એમાં મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી છે. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મુહૂર્ત્યો જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીંયા આવો, અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં, પછી સગપણ કરીએ. બ્રાહ્મણ તો હવે મૂંઝાયો છે, છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. એ ભણીને પાછા આવતા વાર લાગે એમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. એની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ, અને 4થો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે, તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારીને તે ઘરમાં જઈને પત્નીને પણ બધી વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ છે. ગોર મહારાજે બહાર આવીને બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છે. ઘડિયા લગ્ન લીધા છે. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી છે. બ્રાહ્મણ તો પુત્ર વધુને લઈને ઘરે આવ્યો છે. બ્રાહ્મણીને તો રૂપાળી કન્યા જોઈને ખૂબ આનંદ થયો છે, એનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત જ બધું જ કામ ઉપાડી લીધું છે. બ્રાહ્મણીને તો હવે નિરાત થઈ ગઈ છે. સુખેથી પ્રભુ ભજન કરવા લાગી છે. ભગવાનમાં તો ભરોસો છે. તે પોતાનું ચિત્ત ભગવાનમાં જ જોડવા લાગી છે. એની અપાર શ્રદ્ધા હતી. એક દિવસે તો વહુને ઘરની બધી ચાવીઓ સોંપી દીધી છે ને કહ્યું કે મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોધ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો ને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે ભણી ગણીને પાછો આવ્યો ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની શણગારની બધી વસ્તુઓ પડી છે. ખાઓ પીઓ ને પહેરો ઓઢો, પણ એક વાત યાદ રાખજો, 7મો ઓરડો ઉઘાડશો નહીં. જેમાં બ્રાહ્મણની ભગવાન વિશેની આસ્થા સમાયેલી છે, અને તે ભગવાનને જ બહુ માનતી હતી. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. એના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉગાડવામાં આવતા નથી. પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણી દેવદર્શને ગયા છે, ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો ને એમાં મીઠાઈ પકવાન વગેરે જોયા છે. બીજા ઓરડામાં તો અનાજના ભંડાર જોયા છે. ત્રીજામાં તો 16 શણગારના બધા સાધનો જોયા છે. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડો ઉડતી જોઈ છે. પછી વહુને તો 7મો ઓરડો જોવાની પણ એટલી જ જિજ્ઞાસા તાલાવેલી થઈ છે. તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરી 7મો ઓરડો પણ ઉઘાડ્યો છે. ઓરડામાં પગ મૂકતા જ થીજી ગઈ છે. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો એ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી છે. ઉંબરામાં જ ઊભી રહી ગઈ છે. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટી જશે. વેદનો પાઠ પણ અધૂરો રહી જશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છે એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખમાં તો હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત જ બારણો બંધ કર્યો છે. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘરે આવ્યા ત્યારે એ ઠાવકી થઈને અનાજ સાફ કરવા બેસી ગઈ છે. તેણે સાસુ સસરાને જમાડવા બેસાડ્યા છે અને પોતે પણ જમી લીધું છે, પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો તો તે વાત કરી નહીં.
હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરવા લાગી છે. દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા છે. બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું છે. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો, એનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું એમની સાથે ચોથો ફેરો પણ ફરી શકું. વહુની વાત સાંભળી સાસુ સસરા પરસેવે રેબ જેબ થઈ ગયા છે. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? એમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે એમ નહોતું. એમણે વહુને કહ્યું, વહુ તમે ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય એમ નહોતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરીને સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાઓ છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા હતા. એમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવી છે ને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા છે. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. એમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. એઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા છે ને ગળે લગાવ્યા છે. વહુ પણ યુવાનને પગે લાગી છે. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે લગ્ન મંડપની ચોરી રચાઈ છે. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો ફેરવ્યો છે. આમ લગ્નવિધિ પૂર્ણ થતાં વહુ હર્ષ ગેલી બની ગઈ છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા છે. તેમનો પુરુષોત્તમ માસ વ્રતના પ્રતાપે તેમની લાજ રહી છે ને વગર દીકરે વહુ આવી છે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા છો, તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, નાહનાર તેમજ કથા વાંચનાર ને સાંભળનાર સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પછીની કથા સાંભળવા માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો તથા બેલ આઇકોનને પણ પ્રેસ કરો. ધન્યવાદ.